વિશાળ પ્રજ્ઞા સૂત્રરૂપે દુઃખી અને પાપી દુઃખ બામને નિવારતી જીનવાણી મૈયા તુજ કૃપાથી થાય મુજ નિરામતી જીનવાણી મૈયા તુજ કૃપાથી થાય મુજ અનંત જ્ઞાની અનંત દર્શની ત્રિલોકીના તીર્થંકર પરમાત્મા શ્રવણ ભગવાન મહાવીર સ્વામીના શ્રી ચરણોમાં આપણી સૌની ભાવના મારા તમારા અનંત અનંત ઉપકારી સર્વ ગુરુ ભગવંતોના શ્રી ચરણોમાં આપણી સૌની ભાવના અનંત જ્ઞાની પરમાત્માએ જગતના સર્વ જીવોના આત્મકલ્યાણ માટે આગમોની પ્રરૂપના કરી. આત્મકલ્યાણ કરતા પહેલા કેટલા ઝંઝાવાતોમાંથી જીવને પસાર થવું પડે છે. જેમણે જેમણે આત્માનું કલ્યાણ સાધ્યું હશે, જેઓ સિદ્ધત્વને વર્યા હશે અથવા તો પરમ જ્ઞાની થયા હશે, એ બધાએ પોતાના જીવનમાં શું કર્યું હશે? આવતા કેટલાક તોફાનો, આવતા કેટલાક ઝંઝાવાતો, કર્મના ઉદયો, આ બધાને સહન કર્યા હશે. જ્ઞાનીઓ કહે છે કે તે વખતે પણ એની જ્ઞાન દશા પ્રગટી. શું પ્રગટી? જ્યારે પાપના ઉદય હતા, કર્મના ઉદય ચાલતા હતા, તે વખતે પણ એ આત્માઓએ શું કર્યું? પોતાના જ્ઞાનને કામે લગાડ્યો. જ્ઞાન ગુણ છે. આ ગુણને એમણે કામે લગાડ્યો, એટલે કે જ્ઞાનથી જ એમણે વિચારણા કરી કે આ તો મારા જ કરેલા અને મને જ ઉદયમાં આવ્યા છે. જો પરમાત્મા આવું વિચારી શકતા હોય, જો તીર્થંકરો આવું વિચારી શકતા હોય, તો આપણે ના વિચારી શકીએ? આપણે એમના જ એક અંશ જેવા છીએ.
આત્મા એ જ પરમાત્મા છે. આપણામાં આત્મા તો જરૂર છે અને એ પરમાત્મા કક્ષાને પામ્યા હતા તો એમના જ આપણે અંશ રૂપે છીએ. જો એમનામાં સંપૂર્ણ જ્ઞાન દશા પ્રગટે તો આપણામાં અલ્પ તો પ્રગટી શકે. પુરુષાર્થ કરવાથી આપણામાં પણ જ્ઞાન દશા પ્રગટે. આપણે ઘણી વાર સાંભળ્યું છે કે આત્માનો મેઇન ગુણ જ્ઞાન છે. કયો ગુણ? આત્માનો મુખ્ય ગુણ શું છે? જ્ઞાન છે. તો આ મુખ્ય ગુણ છે એને જ આપણે પ્રગટાવીએ નહીં તો બાજુના બીજા જેટલા પણ ગુણો હોય એ પ્રગટ થાય ખરા? નહીં. અને જગતનો આત્મા જન્મ મરણ કરતો કરતો દરેક ભાવમાં પીડા યાતના કષ્ટો મુશ્કેલીઓ તકલીફોમાં પસાર થાય અને તે વખતે એમની શ્રદ્ધા પણ દગાયમાન થઈ જાય. શું થાય? જો જ્ઞાનીઓની કસોટી થાય ત્યારે એ વધારે દ્રઢ બનતા જાય. અને આપણે બધા માય કાંગલા કેવા છીએ કે કસોટી થાય એટલે તુરંત આપણે શું કરીએ? ધર્મથી હટી જઈએ કે આટલા વર્ષોથી ધર્મ કરીએ છીએ. કેટલા? કોઈના 20, 25, 30, 35 કેટલા વર્ષો ગયા હશે. આટલા વર્ષોથી શું કરીએ છીએ? ધર્મ કરીએ છીએ અને છતાં પણ અમારા દુઃખ અમારી તકલીફો મટતી નથી. તો જ્ઞાની કહે છે તું જ પોતે વિચારી લે, તું જ તારી સમજને કામે લગાડી દે. નિર્ગ્રંથ પ્રવચનકાર નિર્ગ્રંથ પ્રવચનના આધારે એક પછી એક ગાથાઓને સમજાવી રહ્યા છે અને આપણે યત્કિંચિત સમજી પણ રહ્યા છીએ. એમણે 10 વૈકાલિક સૂત્રના માધ્યમથી ચોથા અધ્યયનમાં કહ્યું પડમં નાનંતોદયા એવં ચિઠઈ સવ સંજયે અન્નાની કિમ કાહી કિંવાનાહી સેય પાવગમ. કેવું મજાનું સંતોના જીવનની બાળકોથી જેને કહી શકાય. શું કહેવાય? નવા નવા સંતો હોય, નવદીક્ષિતો હોય એ બધાને સૌથી પ્રથમ કઈ સૂત્ર ભણાવાય? 10 વૈકાલિક સૂત્ર. અને એ પણ સ્વયંભવ સૂરીએ પોતાના પુત્ર મુનિ મનકને સમજાવવા માટે રચી છે. કોણે રચી? મનક મુનિ. આપણને વિચાર થાય કે આગમો તો 32 છે અને એમાંનું પણ સાર રૂપ તત્વ કોનામાં ભર્યું છે? શ્રી 10 વૈકાલિક સૂત્રમાં. તો મુનિ જીવનને બાળકોથી કહી શકાય. બાળકોથી સમજો છો? તમે સ્કૂલમાં ભણ્યા જ હશો, હજી બાળકો પણ ભણતા જ હશે. હા, પ્રારંભનું પહેલું જે પુસ્તક હાથમાં આવે એને શું કહેવાય? એ બાળકોથી છે. બાળકોને સમજાવવાની એક પુસ્તક છે
એમ સૂત્રોમાં કઈ સૂત્ર? 10 વૈખારિક સૂત્ર. અને સ્વયંભવ આચાર્ય પોતાના જ્ઞાનથી પોતાના જ પુત્ર મનક મુનિની આયુ મર્યાદા ઓછી જોઈ કે આટલા સમયમાં એ 32 આગમોનું કંઈ અવગાહન કરી શકશે નહીં. એટલે શું કર્યું? એમણે બધા જ આગમો જે પોતે ભણ્યા હતા, અર્થ ભાવાર્થ કર્યા હતા, એમના વિવેચનો સાંભળ્યા હતા, એના આધારે એક સૂત્રની રચના કરી, જે સૂત્રને 32 આગમોની અંદર સ્થાન મળ્યું છે. હા, એ જ 10 વૈકાલિક સૂત્રમાં ચોથા અધ્યયનમાં કહ્યું છે, પડમમ નાણં તવો દયા. લોકો દયા ક્યારે પાડી શકે? હે, દયા ક્યારે પાડી શકે? આ જીવ છે અને આ અજીવ છે એવું જ્યારે એમને સમજાય તો એ જીવોની દયા પાડે. અગર સમજાય જ નહીં તો. એક ભાઈ વાત કરતા હતા, દેશના હતા, અને જકાત નાકામાં એમની ડ્યુટી હતી. કહેતા હતા, આપણે તો જૈન ધર્મી છીએ, પણ જીવદયાનો એવો ભાવ જાગતો ન હતો. પોતાની વ્યથા કહેતા હતા કે એકદમ હું મારી ડ્યુટી પર હતો અને ચોમાસાની સિઝન, તમને બધાને કદાચ ખબર હશે, જકાત નાકા એટલી નાની એવી રૂમ હોય અને આવતા જતા વાહનોના ટેક્સ લેવાના હોય. એટલે એ ભાઈ પોતાની ડ્યુટી બજાવતા હતા અને વરસાદની સિઝનના કારણે ખૂબ જીવોનો ઉપદ્રવ થયો હતો. એ વિચારતા હતા કે આટલા બધા જીવજંતુઓ છે, શું કરવું? એમણે તો પોતાનું નેપકિન લીધું અને ઝાપટ મારી મારીને દૂર કરવા લાગ્યા. આ એમણે કહેલી પોતાની હકીકત છે કે મેં ત્યારે જ નિહાળ્યું કે જેને જેને મેં ઝાપટ મારી, કેવા સૂક્ષ્મ જંતુઓ હોય, લાઇટના અને વરસાદના જંતુઓ કેવા હોય. સવાર થાવ ત્યારે તો પથારી પડી હોય નીચે, સાવ એમની પાંખો ખરી જતી હોય, તરત જ એમની ઉડવાની શક્તિ ક્ષીણ થઈ જાય અને કદાચ એ થોડી વારમાં મૃત્યુ પણ પામી જાય. પેલા ભાઈ કહેતા હતા કે સૂક્ષ્મ જંતુઓને તો મેં મારા નેપકિનથી દૂર કરીને ખૂબ હટાવ્યા, પણ એમાં એક પતંગિયું ઉડતું ઉડતું આવ્યું. એ તો જરા મોટું હતું, પણ એને પણ મારે દૂર કરવા માટે મારી પાસે સાધન એ જ હતું. એટલે એમણે ઝાપટ મારી અને પેલું પતંગિયું ત્યાં ને ત્યાં પડી ગયું અને ચીમડાઈ ગયું, મૃત્યુને શરણ થઈ ગયું. ત્યારે મને સમજાયું, મને એટલે હું મારી વાત નથી કરતી, પેલા ભાઈની વાત કરું છું. ત્યારે એ ભાઈ કહે, મને સમજાયું કે આ તો મોટું જંતુ છે, એટલે આપણને ખબર પડી કે આ એકદમ તરફડવા માંડ્યું અને મૃત્યુ પામી ગયું. મેં તો અત્યાર સુધીમાં કેટલા જીવોને નેપકિનથી દૂર કર્યા, ઝાપટ મારી મારીને. કેટલા મર્યા હશે? એ તો સંખ્યાતા હોય કે કેટલા હોય કાંઈ ખબર ના પડે. એમને થયું કે જો આપણને કોઈએ આવી ઝાપટ મારી હોય તો શું થાય?
હે અગર એ ઝાપટ કદાચ આંખમાં લાગી ગઈ તો શું થાય? હે આવું પણ ક્યારેક બને. એ ભાઈ કહે છે કે એમને ઝાપટ મારવાથી મને બોધ થઈ ગયો. જો માણસને નિમિત્ત ક્યાંથી મળે છે? હે પોતાના જ કાર્યોથી નિમિત્ત મળી જાય અને એ નિમિત્ત મળવાથી એને જ્ઞાન દશા પ્રગટ થઈ. જ્ઞાન દશા એટલે કંઈક સમજાણું કે જૈન તો છીએ અને આપણે બીજા જીવોને મારવા ના જોઈએ. અને આજ પર્યંત મને આ વાત સમજાણી નહીં તો મેં કેટલા જીવોનો ઘાત કર્યો હશે. મને માં સતીજી એનું પ્રાયશ્ચિત આપો. આપણને શું ખબર પડે કેટલા જીવો મરાયા હોય? તો જ્ઞાની તો કહે છે પડમં નાણં તવોદયા. આ તો પેલા ભાઈની વાત મને યાદ આવી, પણ આવી એક બીજી વાત આજ ઘાટકોપરમાં અમે એક ઘરે એક બંગલામાં ગયા હતા પગલા કરવા, ગોત્રી અર્થે જે પણ, અને એના ઘરમાં એક લટકેલું સાધન જોયું. તમારા ઘરમાં હોય તો કહેજો અને હોય તો એનો નિકાલ કરજો. કઈ સાધન હોય? એને શું કહો તમે? બેટ જેવું હોય, આકાર તો એનો બેટ જેવો હોય. બોલ અને બેટ થી રમતા હોય ને છોકરાઓ, બેટ જેવો આકાર હોય, એમાં તાર હોય અને એમાં વીજળીનો કરંટ લાગે એ માટે સેલ પણ હોય, કાં તો એને ચાર્જિંગ હોય તો ચાર્જ પણ કરતા હોય. એ તો પછી અમને ખબર પડી તો અમે માત્ર એટલું પૂછ્યું કે હજી તમારા ઘરમાં કોઈ નાના છોકરાઓ છે બોલથી રમનારા? અમને ખબર છે એના ઘરમાં બધા જ કોલેજિયન છોકરાઓ એનાથી મોટા પરણેલા એવા થઈ ગયા છે. ત્યારે કહ્યું કે ના માં સતીજી, હવે કોઈ અમારા ઘરમાં એવા નથી. તો આ બેટ શા માટે લટકે છે? અરે માં સતીજી, આ તો મચ્છર મારવાનું સાધન છે. શું છે? છે કોઈના ઘરમાં? છે કોઈના ઘરમાં? નહીં? ભાગ્યશાળી નહીં? ના હોય, હિંગવાલામાં ના હોય. જો હિંગવાલાની ગુડવિલ છે. હા, ક્યાં ના હોય? હિંગવાલામાં ના હોય. બહુ સારી વાત છે, પણ કેટલાક એવા ઘરો છે, સુખી ઘરો છે, આપણે એમને કહીએ, સમજાવીએ કે મચ્છરદાની નાખી દેવાની પછી સુઈ જવાનું. ના માં સતીજી, બંધન જેવું લાગે. શું લાગે? મચ્છરદાની કેવું લાગે? બંધન લાગે. એટલે મચ્છરને આવવા પણ દેવાના અને બાજુમાંથી રાખવું હોય. એને જરાક આમ કરો તો તર અવાજ આવે એમ કહેતા હતા. એ મને તો ખબર નથી. મારે કહેવું છે પડમં નાણં તવોદયા. દયાનો ધર્મ, અહિંસા પ્રધાન ધર્મ જીવનમાં આવે ત્યારે જો જાણપણું હોય, જ્ઞાન હોય, એને સમજાતું હોય કે આ પણ મારા જેવો જ જીવ છે, તો એની દયા પાડે. અને તમને ખબર છે આપણા ભગવાને શા માટે આગમો રચ્યા? આગમો એમણે પ્રરૂપ્યા જ શા માટે? એના માટેનું પણ એક મજાનું સૂત્ર છે, યાદ રાખી લેજો. સર્વ જગ જીવ જોણી રક્ષણ થયાએ ભગવં આગમમ પવેયમ.
બહુ મોટું સૂત્ર છે. સર્વ જગ જીવ જોણી દય રખણ થયાએ જીણે હિં આગમમ પવેયમ. આગમની પ્રરૂપણા કરવાનો ભગવાનનો આશય જ આ હતો. કયો? કે કોઈ વિદ્વાન બની જાય અને ધર્મ ચર્ચાઓ કરતા થઈ જાય, પરીક્ષા દેતા થઈ જાય, એટલા માટે નહીં. તેના માટે સર્વ જગતના જીવો જીવાયોનીઓ એની દયા અને રક્ષા માટે ભગવાને આગમન પ્રરૂપ્યા છે. તેના માટે બધાની રક્ષા થાય. જો વ્યક્તિ જાણશે તો એને સમજાશે કે આમાં જીવ છે અને આમાં જીવ નથી. હા, રક્ષા કોની કરવાની? તમે શાની કરો? નવા સરસ મજાના ડ્રેસ પહેરીને નીકળ્યા હો અને ક્યાંય ખરડાઈ ન જાય એના માટે તમે એની રક્ષા કરો છો કે નથી કરતા? ગારો હોય, પાણી હોય, ક્યારેક કોઈ જગ્યાએ બેઠા હો તો ધૂળ લાગી જતી હોય તો ખંખેરીઓ રીતના. તો આપણે જીવની રક્ષા કરવાની છે કે અજીવની રક્ષા કરવાની છે? અરે તમારી તિજોરીમાં કે તિજોરીના ખાનામાં, કબાટમાં તિજોરીનું ખાનું હોય, એમાં તમે શું રાખો? જીવ હોય કે અજીવ? તમારા બેનોના દાગીનાઓ હોય, રોકડ રકમ હોય, કિંમતી હીરાઓ હોય, ક્યાં રાખવું? અરે ઘરમાં પણ ન રાખીએ, અમે તો બેંકના લોકરમાં રાખીએ. હા, કારણ કે એની રક્ષા કરવાની છે. એ જીવ છે કે અજીવ છે? અજીવ છે. અને છતાં રક્ષા કોની કરીએ છીએ? કોની રક્ષા કરીએ છીએ? જ્ઞાની કહે છે પડમમ નાણં તવોદયા. પહેલા જ્ઞાન પછી દયા. આપણે જો અહિંસા ધર્મને પાળનારા હોઈએ, આપણે મોટેથી બોલતા હોઈએ અહિંસા પરમો ધર્મ કી જય. શું બોલીએ? બોલીએ ને? નારા લગાવો. હા, નારા તો લગાવીએ, અહિંસા પરમો ધર્મ, પણ આપણા જીવન વ્યવહારની પ્રત્યેક ક્ષણે પ્રત્યેક પળે અહિંસા ધર્મ રહે છે કે નથી? કહે છે પરમમ નાણં તવોદયા. એવમ જ્ઞાની પુરુષો, એવમ એટલે એ પ્રમાણે જ્ઞાની પુરુષો સર્વ સંયતિઓ માટે, જે પણ સાધુ બન્યા હોય ને, સતીજી બન્યા હોય ને, એમને પેલા આ પાઠ જ ભણાવવામાં આવે છે. કયા પાઠ? તમને ખબર છે? બાળકોથી અમારી 10 વૈકાલિક સૂત્ર, એમાં 4થું અધ્યયન સાનું છે. અને વળી દીક્ષાનો પાઠ ભણાવે ત્યારે સર્વ સંજયે એટલે સર્વ સંયતિઓને કયો પાઠ ભણાવવામાં આવે? ગુરુ સ્વયં બોલતા જાય અને એક એક વાક્ય શિષ્યને બોલાવતા પણ જાય. ન કરે મી બોલે તો સામે ન કરે હ બોલે. આમ એક પછી એક જો ગુરુ બોલતા જાય અને શિષ્યને એ વાત મગજમાં ઠસાવતા જાય કે આ તો આપણે પહેલા જ કરવાનું છે. તો અજ્ઞાની કિમ કાહી, જો જીવ અજ્ઞાની રહી જાય, કઈ જાણપણું ના મેળવે, જૈન દર્શન શું છે એમના
સિદ્ધાંતો શું છે, ભગવાને આપણને શું સમજાવ્યું છે, એ આપણે કાંઈ ન જાણીએ અને આપણે શું કરવું છે? દયા ધર્મ તો પાળવું છે ને? દયા ધર્મને પાળવા માટે જ્ઞાની કહે છે, પહેલા તું જ્ઞાન ભણી લે, પછી જ દયા પાળી શકાશે. અનાણી કેમ કાઢી? શું કહે છે? પ્રશ્નાર્થ છે ત્યાં કે જે અજ્ઞાની જીવો હોય તે શું કરી શકશે? જીવ દયા કેમ પાડશે? એને જીવની ખબર નથી, જીવના અસંખ્યાત પ્રદેશો છે એ ખબર નથી, જીવ સદા અજર અમર છે એવું જ્ઞાન પણ નથી. આપણે જીવને મારીએ છીએ કે જીવના પ્રાણને મારીએ છીએ? પ્રાણને મળીએ છીએ. અને એટલા જ માટે પહેલા અણુવ્રતમાં અને પહેલા મહાવ્રતમાં, અમારા વ્રતમાં પણ પ્રાણાય વાયાઓ શબ્દ આવે છે. કયો? તમારામાં પ્રાણાતિપાત લખ્યું છે અને અમારામાં કહ્યું છે સવાઓ પ્રાણાય વાયાઓ વીરમણું. સર્વ પ્રાણાતિપાતથી વિરમવાનું છે, અટકવાનું છે. તો વ્રતમાં પણ જીવાતિપાત નથી લખ્યું છે. કોને કોને આવડે પ્રતિક્રમણ? ઘણાને આવડે છે. હા, તો એમાં જીવાતિપાત શબ્દ આવે કે પ્રાણાતિપાત આવે? જ્યારે કોઈ જીવની હિંસા થાય ત્યારે એના પ્રાણ હણાય છે. શું હણાય છે? પ્રાણ એટલે 5 ઇન્દ્રિયો, મન વચન કાયા, શ્વાસોશ્વાસ અને આયુષ્ય, 10 પ્રાણ હોય છે. તો આ 10 માંથી કોઈ ને કોઈ પ્રાણ હણાય છે અને સર્વથા પ્રાણહીન કોઈ જીવ રહી શકે નહીં. એટલે જીવ પણ એક ગતિમાંથી બીજી ગતિમાં સ્થળાંતર કરી લે, પણ એથી કરીને જીવને માર્યો એમ નહીં, પણ જીવના સર્વ પ્રાણોને હણ્યા. શું કરી? તો આ બધું આપણે સમજશું, જ્ઞાન મેળવશું તો આપણને ખબર પડશે. અન્યથા અજ્ઞાની જીવો શું કરે છે? કેટલાક માછીમારો, કેટલાક કસાયો કેટલી હિંસાથી પોતાનું જીવન યાપન કરતા હોય છે. હા, એમને પણ મનુષ્યનો જન્મ મળ્યો, એમને પણ 5 ઇન્દ્રિયો મળી, સમજવા માટે બુદ્ધિ મળી, પણ એ સમજતા જ નથી ને. ના સમજે તો પછી એ જીવદયા ક્યાંથી પાડી શકે? અનાણી કેમ કાહી? શું કરી શકશે? કિંવા નાહી તેય પાવગમ. જો ગઈકાલે આપણે જે ગાથા લીધી હતી એ ગાથામાં આ બંને શબ્દો આવ્યા હતા. કયા? હા, સોચ્યા જાણઈ કલ્યાણમ અને સોચ્યા જાણઈ પાવગમ. અહીં શું કહે છે? જો ગાથાઓનું પણ અનુસંધાન હોય છે, મેળવવું જોઈએ, અને એ મેળવીએ તો એનું પ્રાણ ચડવાય રહે. તો આ ગાથામાં શું કહે છે? અન્નાણી કિમ કાહી કિંવા નાહી શ્રેય પાવગમ. શ્રેય એટલે શ્રેયનું શું છે? આપણા આત્મા માટે શ્રેયકારી કલ્યાણકારી શું છે અને આપણા માટે પાપકારી શું છે? સમજાય ખરું? અજ્ઞાનીને સમજાય ખરું? ન સમજાય. જુનાગઢનો પેલો રાગ ખેંગાર નામ તો બધાએ સાંભળ્યું છે, કહાની પણ જાણતા હશે.
આ રાખેંગાર શિકારનો શોખીન હતો. એકદા એ શિકાર કરવા ગયો અને કોમળ કોમળ મજાના આપણને પણ જોવા ગમે, કદાચ હાથ ફેરવવો પણ ગમે એવા નાના નાના સસલાઓ એના પર તીરકામઠા ચલાવ્યા અને આનંદ માન્યો. શું કર્યું? પાપ તો કર્યું, સાથે સાથે પાપ કર્યા પછી આનંદ માને તો પાપ અનેક ગણું થઈ જાય. કેટલા ગણું થાય? બેવડાય નહીં, અનેક ગણું થઈ જાય. પેલા સસલાઓ તરત જ બિચારા તરફડવા લાગે, લોહી લુહાણ થઈ જાય. અને એવા 3-4 સસલાઓ ને માર્યા પછી એને આનંદ 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 થઈ ગયો. જો જેનો જે શોખ હોય એની પૂર્તિ થાય ત્યારે જીવને આનંદ થાય છે. એ હવે વિચારે છે કે આ સસલાઓને ગોતવામાં કેટલું દોડવું પડ્યું હોય, થાક લાગ્યો હોય, પણ આજે નિર્ણય કરીને આવ્યો હતો એવા માસૂમ સસલાઓને જ મારવા છે. અને ખૂબ હવે થાક્યો. 3-4 સસલાને તો મારી પણ નાખ્યા, અને એમાં પણ એકદમ વ્હાઈટ કલરના સરસ મજાના કોમળ કોમળ હતા એવા સસલાઓને લોહી નીકળતા હતા. એના પોતાના હાથ પગ આખા શરીર પર કપડા પર શું હોય? લોહી લુહાણ થયેલો રાખેંગાર ત્યાંથી હવે પાછો ફરે છે. અને એટલી બધી માનસિક વ્યગ્રતા છે. પાપ ક્યારેય શાંતિ ન લેવા દે, આનંદ કદાચ લેવા દે, પણ પાપ ક્યારેય શાંતિ ન લેવા દે. યાદ રાખજો. તો એ જ્યારે પાછો ફરી રહ્યો છે, એના મનમાં વ્યગ્રતા છે, અને 1-2 સસલાઓને પોતાના ખભા પર નાખ્યા છે, અને શસ્ત્રો એના લોહી લુહાણ થયેલા છે. પાછો વળતા વળતા ન જાણે એમની મનની વ્યગ્રતાના કારણે બીજી કોઈ કેડી પર ચડી ગયો, રસ્તો મળે નહીં. એ વિચારે છે મારે ફરી મારા રાજ્યમાં જવું છે, ગામમાં જવું છે, રસ્તો મળતો નથી. જંગલમાં ખૂબ આંટા માર્યા. ત્યાં એક વૃક્ષ નીચે કોઈ સંત દેખાયા. આત્મ સાધના કરતા હતા અને સૌમ્ય સ્વભાવી શાંત મુદ્રાવાળા એવા સરસ મજાના એ સંત બેઠા હતા. બીજા તો કોઈ પણ માણસોનું પગરવ નથી. એટલે એને થયું લાવને આ મહાત્મા તો અહીં જ રહેનારા હોય, જંગલમાં જ વસતા હોય, એને કદાચ રસ્તાની ખબર હશે. નજીક આવ્યો અને સંત ત્યારે ચિંતનમાં હતા. થોડી વાર ઊભો પણ રહ્યો અને આવવાનો અવાજ થોડો પગરવ સંભળાયો. સંતે આંખ પણ ખોલી. પેલા રાખેંગારે પૂછ્યું કે અહીંથી ગામમાં જવાનો રસ્તો કયો? જો એમનામાં એ વિવેક પણ નથી કે સંત છે તો હાથ જોડીને માથું નમાવીને પગે તો લાગુ, પછી પૂછું. પણ એમણે શું પૂછ્યું? ગામમાં જવાનો રસ્તો કયો છે? અને પેલા સંત મહાત્મા કહે છે કે મારી પાસે તો 2 જ માર્ગ છે. કેટલા? મારી પાસે તો 2 જ માર્ગ છે. એક છે પાપનો માર્ગ અને બીજો છે ધર્મનો માર્ગ. તારે જ્યાં જવું હોય ત્યાં જઈ શકે છે. એ તો અલગારી પુરુષ, એને શું પડી હોય, પણ તે છતાંય જ્યારે સામેથી
કોઈ પાપી હત્યારો આવ્યો જ છે તો એને બોધ દેવાનું સંત ચૂકે નહીં. ચૂકે નહીં. ટૂંકમાં શું કહી દીધું? મારી પાસે તો બે જ માર્ગ છે. કયા કયા? એક ધર્મનો અને બીજું પાપનો. તારે જે માર્ગે જવું હોય તે. અને રાગ ખેંગારને આ બે શબ્દો સાંભળ્યા. જો સાંભળવાથી જ્ઞાન થાય. શું થાય? સાંભળે તો ક્યારેક સમજાય કે જ્ઞાન વસ્તુ શું છે. જ્ઞાન તો બધા જ કહેતા હોય છે, પણ જ્ઞાન શું છે? સાંભળે તો એને ખ્યાલ આવે. એને પણ થયું કે જગતમાં ધર્મ જેવું પણ કંઈક છે. મારી પાસે તો શું છે? એટલું પાપ છે. આજ સુધી પાપના આવા મોજશોખ કરવા માટે કોઈ જીવોને હણ્યા જ છે, પાપ જ લગાડ્યા છે. સંતે એને બીજો કોઈ બોધ આપ્યો નથી. પણ રાગ ખેંગારનો આત્મા જાગૃત થઈ ગયો. એને થયું કે હવેથી આવો પાપનો માર્ગ મારે ગ્રહણ કરવું નથી. જુઓ, જેનું નિમિત્ત બરાબર તૈયાર, ઉપાદાન બરાબર તૈયાર હોય એને આવું પણ નિમિત્ત મળી જાય. ના મળી? નિમિત્ત તો દુનિયામાં ઘણા છે. જરૂર શાની છે? આપણે આપણું ઉપાદાન તૈયાર રાખવાનું છે. તો આવનારા નિમિત્તો આપણા ઉપાદાનને જાગૃત કરી દે. રાગ ખેંગારને પેલા સંતે કઈ એટલા આગમોની વાતો ના કરી. એને કોઈ શાસ્ત્રો ના સમજાવ્યા. એને કોઈ ડાપણવાળી વાતો ના કરી. શું કહ્યું? ખાલી બે માર્ગ છે દુનિયામાં. તમને કેટલા દેખાય છે? બે જ માર્ગ છે. કાં તો પાપનો માર્ગ છે અને કાં તો ધર્મનો માર્ગ છે. અને જે વ્યક્તિ જ્ઞાન ભણે એને ધર્મ માર્ગ શું છે અને પાપ માર્ગ શું છે એ સમજાય. કોને સમજાય? કંઈક સાંભળે, કંઈક જ્ઞાનની વાતો સાંભળે તો એને ધીમે 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 સમજાય કે મેં આજ સુધીમાં શું કર્યું છે. આવું ચિંતન કરવા માટે, આવા પ્રાયશ્ચિત કરવા માટે મહાપર્વ આવી રહ્યા છે. શેના માટે આવે છે? મહાપર્વ શાના માટે આવે છે? આપણે વર્ષભરમાં, અરે કહો કે જિંદગી ભરમાં અને ક્યારેક ભવાંતરોમાં પણ એકત્ર કરેલા કર્મો, પાપો એ હજુ જો ભોગવાયા ન હોય તો એ ભોગવતી વખતે પણ આપણી ક્ષમતા રહે અને હવેથી નવા કર્મ ન બાંધીએ એના માટે સજાગ થઈ જઈએ અને કરેલા પાપોનું પ્રાયશ્ચિત કરીએ. એના માટે પર્વ આવે છે. નહીં કે સારા વસ્ત્રો પરિધાન કરીને સ્થાનકમાં આવવાનું. એવું નહીં કે પર્યુષણ ચાલે છે દાગીનાઓ પહેરીને આવવાનું. શેના માટે આવવાનું છે? આપણે આપણા પાપોનો પશ્ચાતાપ કરવા આવવાનું છે. અને એ પશ્ચાતાપ જ્યારે થાય ત્યારે આપણે પાપથી નિવૃત્ત થઈ શકીએ. શું થઈ શકીએ? પર્યુષણ એ પવિત્રતાનું પર્વ છે, આત્મશુદ્ધિનું પર્વ છે, આત્મવિશુદ્ધિનું પર્વ છે. એના માટે આપણે બધાએ તૈયાર થવાનું છે. હા, આજે આપણે બધા
જો આવા પાપથી નિવૃત્ત થવા માટે, જ્ઞાન ભણવા માટે પેલી ગાથાને વાગોળી જ રહ્યા છીએ, પદમમ જ્ઞાનમ તવોદયા, એવું જ્ઞાન આપનારા એક ગુરુજનની પણ આજે પુણ્યતિથિ છે. એવું જ્ઞાન આપનારા આપણા જ સ્થાનકવાસી સમાજના અજરામર સંપ્રદાયના મુખ્ય પ્રણેતા પૂજ્યપાદ શ્રી અજરામરજી સ્વામીની પુણ્યતિથિનો દિવસ છે. 212 હા, એમનું ચર્મોત્સવ કંઈક ચાલે છે 212મો, પરત 211મો. તો એવા જેમના થકી આખો સંપ્રદાય ચાલતો, મેન વાત તો એ છે કે કેળી પર કેળી તૈયાર હોય તો ચાલનારા ઘણા હોય, પણ કેળી કંડારનારા બહુ ઓછા હોય છે. અજરામરજી સ્વામીએ સંપ્રદાયની સ્થાપના કરી છે. 1809માં એમનો જન્મ થયો અને જામનગરની બાજુમાં પડાણા ગામના એ વતની હતા. એમણે 10 વર્ષની ઉંમરે તો દીક્ષા લીધી. માતા કંકુબાઈ અને પિતા માણિકચંદભાઈ. કંકુબાઈને પણ દીક્ષાના ભાવ અને એમણે અજરામર સ્વામીને વૈરાગ્ય પમાડ્યું. 10 જ વર્ષના, અને 5 વર્ષના હતા ત્યારે તો આખું પ્રતિક્રમણ આવડતું. જો જે વ્યક્તિ મહાન થવાની હોય એના લક્ષણો ક્યાંથી શરૂ થઈ જાય? પારણામાંથી શરૂ થઈ જાય. તો 5 વર્ષની ઉંમરે તો એમને પ્રતિક્રમણ આવડતું હતું. 10 વર્ષે આપણા કાઠિયાવાડના ગોંડલ ગામમાં હીરાચંદજી સ્વામી એ એમને સંયમ આપ્યો. એ એમના ગુરુ હતા. અને બહુ નાની વયમાં, મને લાગે છે 35 કે 36 વર્ષની વયમાં તો એમને આચાર્ય પદ પણ મળી ગયું. એમણે સંસ્કૃત પ્રાકૃતનો અભ્યાસ કરવા માટે એકદા કચ્છ, કાઠિયાવાડ અને ઝાલાવાડમાં વિચરણ કરતા કરતા એમને મન થયું કે સંસ્કૃત શીખવું છે. અને તે વખતે પંડિતો ઓછા મળતા હોય એટલે સુરત તરફ વિહાર કરીને જતા હતા. વચ્ચેની એક મોટી, લગભગ નર્મદા કે તાપી જે નદી, તાપી નદી, એના રેતીમાંથી એમને પસાર થવાનું થયું. એમના પગલાં એ રેતી પર પડ્યા અને ત્યાંથી એક ધનપાલ નામના કોઈ પંડિત હતા, એ પણ પસાર થયા. એમણે પગલાં જોયા અને એના પરથી એને વિચાર આવ્યો કે અહીંથી જનાર વ્યક્તિ છે કોણ. એમની તપાસ કરી અને એમના પગલે પગલે આગળ વધતા વધતા એ પંડિત સામે ચાલીને એમને મળ્યા અને એમને સંસ્કૃતનો અભ્યાસ કરાવ્યો. મારે તો એ કહેવું છે, શિષ્ય હોય એ ગુરુની શોધ કરે, પણ આમણે તો ગુરુએ શિષ્યની શોધ કરી અને એમને અભ્યાસ કરાવ્યો. આવા હતા આપણા અજરામરજી સ્વામી. અને આજે એમની પુણ્યતિથિનો દિવસ છે. ગામો ગામ એમના અઠ્ઠમ થાય છે. આપણા સંઘમાં પણ એમના અઠ્ઠમ અત્યારે ઘણા ભાવિકો કરી રહ્યા છે. તો આવા પુણ્યવંત આત્માને, સંત મહાત્માને આપણે ભાવપૂર્વક શ્રદ્ધાંજલિ અર્પીએ અને એમના જીવનના આદર્શો આપણા જીવનમાં પણ આવે અને આપણું જીવન પણ એવું જ ઉજ્જવળ બને એવી મંગલ ભાવના સાથે